હલો, બોલો રામા પીરની જય. આજે આપણે આ રામદેવ પીર માનસ કથાના 5મા દિવસે અહીંયા આ બાપુએ યોજેલ રામદેવ પીર માનસ કથા આપણે બધા ભેગા થઈ રહ્યા છીએ. આજે 5મો દિવસ છે અને બાપુ ધીરે ધીરે તો એવું લાગે જોતામાં દિવસો જતા જ રહેવાના, કંઈ ખબર નહીં પડે કે કેવી રીતે 5 દિવસ જતા રહ્યા. અને હજુ તો હવે 2 જ દિવસ બાકી રહ્યા કથાના. ત્યાર પછી હવે સવરા મંડપ 12 પોરા પાઠની ને સવરા મંડપની રાહ જોવાની રહી. એટલે આપણે જેટલું બને એટલું આમાં યોગદાન આપીએ અને આપણા હાથે જેટલા ઓળખીતા હોય એ લોકોને વાત કરીએ કે ભાઈ આવો કથામાં હવે 2 દિવસ બાકી છે આજના દિવસ પછી, તો બધાને વિનંતી કરીએ કે ભાઈ આવો કથામાં. અને જેટલું બને એટલું. મેં સાંજે જોયું બાપુ કે એટલી 5 વાગ્યા પછી 6 વાગ્યા પછી એટલી બધી પબ્લિક થઈ ગઈ અહીંયા કે ખરેખર બારે પાર્કિંગમાં ગાડી મૂકવાની જગ્યા નહોતી અને અહીંયા અંદર પણ એટલી બધી જગ્યા નહોતી. એટલે મને એવું લાગે કે છેલ્લે પ્રસાદ લેવા માટે બહુ વધારે પડતા આવી ગયા અને રાત્રે કદાચ ડાયરા માટે રોકાયા હોય તો ખબર નહીં, પણ રોકાયા હતા. આ તો બરાબર છે, પણ બને તો 2 કલાક વહેલા આવી શકે તો બહુ વધારે સારું. એમ કે આપણે શું છે કે આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કથાનો બાપુનો લાભ મળે, એમ બાપુની કથાનો લાભ મળે. આપણો તો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે. પ્રસાદ તો મેઇન છે, બરાબર છે, પણ એમ છતાંય આપણે બધાને વિનંતી કરીએ. અને એમ છતાંય બીજું આપણે આ કિશન સ્ટુડિયો દ્વારા જામજોધપુરવાળા છે એના દ્વારા સતત લાઈવ થઈ રહેલું છે. રાતના પ્રોગ્રામ છે, દિવસના પ્રોગ્રામ છે, જે કંઈ હોય એ સતત લાઈવ થઈ રહેલા છે. એટલે એની લિંક લઈને પણ તમે તમારા ઓળખીતા બહારગામના સૌરાષ્ટ્રમાં તો ગમે ત્યાં દેખાય, યુટ્યુબમાં જોવે એટલે ગમે ત્યાં દેખાશે. એટલે અને આપણે પણ પાછી રિપીટમાં જોયું હોય તો જોઈ શકાય છે. એટલે બધાને મારી એ જ વિનંતી છે કે ભાઈ જેટલા બને એટલા આપણે વહેલા 2:30 વાગ્યા સુધી 3 વાગ્યા મોડા 3 વાગ્યા સુધી બાપુ આવે એની પહેલાં આપણે બધા ભેગા થઈ જઈએ અને કથાનો લાભ લઈએ. હું હવે આજની વિનંતી કરીશ બાપુને કે કથાનો દોર આગળ વધારશે. ખૂબ ખૂબ આભાર. હલો 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 બધા બોલો રામા પીરની જય. બધા બેસી જાઓ શાંતિથી. આ તો બાપુ પ્રેક્ટિસ કરીએ ને એટલે ધીરે ધીરે આવડી જાય બધું, વાંધો નથી આવવાનો. હવે આપણે આપણી વચ્ચે કઠોદરા આશ્રમના મંત પધારેલા છે. પહેલાં આપણે એમનું સન્માન કરવાનું છે. એટલે મંત શ્રી દેવદાસ બાપુ, ગુરુ શ્રી સેવાદાસ બાપુ, સેવાધામ આશ્રમ કઠોદરા, એમને વિનંતી કરીશ કે આગળ આવશો. તમારું સન્માન કરવા માટે બાપુને વિનંતી કરીશ કે ભાઈ એમને આપણા શાલ અને સ્મૃતિ ભેટ આપી અને આપણા સન્માનિત કરશો. હેમદરામ બાપુને વિનંતી કરીશ કે મંત શ્રી સેવાદાસ બાપુ, ગુરુ શ્રી સેવાદાસ બાપુ દેવદાસ બાપુનું સન્માન કરી રહ્યા છે. દેવદાસ બાપુનું સન્માન કરી રહ્યા છે. બધા તાલીઓથી વધાવી લેજો. ખૂબ ખૂબ આભાર દેવદાસ બાપુ. આ કઠોદરા આશ્રમ છે, સેવાધામ આશ્રમ કઠોદરામાં, ત્યાંના મહંત છે શ્રી. હા, માણેકદાસ બાપુને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને વિજય બાપુને વિનંતી કરીશ કે તેમનું શાલ આપીને સન્માન કરશે. માણેકદાસ બાપુ પ્લીઝ આગળ આવશો. આવો બાપુ. વિજય બાપુને વિનંતી કરીશ કે માણેકદાસ બાપુનો શાલ આપી અને સન્માન કરશો. આ પત્રે પધાર્યા એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે હેમદરામ બાપુ તરફથી અમે બધા આપનો આભારી છીએ. આજે આપણી કથાના 5મા દિવસ હવે લગભગ હમણાં કલાક પછી પૂરું થવાની તૈયારી છે. એટલે ખૂબ ખૂબ આભાર બાપુ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે પરમ દિવસે 2 દિવસ પહેલાં જ એક દાન આવેલું છે, એની મારે ગઈકાલે જાહેરાત કરવાની બાકી રહી ગયેલી છે. મયુરભાઈ લાલજીભાઈ ચૌહાણ વેલેન્જાવાળા, એમના તરફથી 1150 ગ્લાસ આપણે જે છાશમાંના પાણીમાં વાપરીએ છીએ
એ ગ્લાસ એમને નજરમાં આવ્યું કે ભાઈ આ ગ્લાસ આપવા જેવા છે, તો એમણે પછી એ 1150 નંગ એમના તરફથી મયુરભાઈ લાલજીભાઈ ચૌહાણ તરફથી આપવામાં આવેલા છે. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ લાલજીભાઈ ચૌહાણ. હવે બીજી એક અગત્યની જાહેરાત તો એ કરવાની છે કે આપણે જ્યારે આજે મેં નોંધ કરી, આમ તો કથા ચાલુ થાય એટલે કથાકાર માટે પણ ઘણા બધા નિયમો છે, આપણે શ્રોતાઓ માટે પણ ઘણા બધા નિયમો છે. એવી રીતે આપણે શ્રોતાના નિયમોને આપણે પાલન કરવું જોઈએ. દાખલા તરીકે જો હવે આપણે ગાદીએ અહીંયા વ્યાસપીઠે જો આપણે દર્શન કરવા હોય, પગે લાગવાનું હોય, તો આપણે આપણા ટાઈમસર વહેલાસર આવવું જોઈએ. પહેલી વાત. આપણે મોડા આવીને પછી ચાલુ કથામાં બીજા લોકોને ડિસ્ટર્બ થાય એ રીતે આપણે વ્યાસપીઠ સુધી આવીએ, અહીંયા આવીને આપણે દર્શન કરીએ, પછી પ્રદક્ષિણા કરીએ. આ બધું 200 માણસો બેઠા હોય એને ડિસ્ટર્બ થાય, બધાનું ધ્યાન બે ધ્યાન થઈ જાય, પણ બાપુનું પણ ધ્યાન બે ધ્યાન થઈ જાય. એટલે આપણે એ કાળજી રાખીએ હવે પછીના. કારણ કે અમે તો આજે આમાં પારંગત થઈ ગયા છીએ કે કેટલું ક્યાં ધ્યાન રાખવાનું. અમે ત્યાં બીજી કથાઓમાં આવી રીતે એલાઉ નથી કરતા હોતા, પણ અહીંયા મારે કદાચ બાપુ પાસેથી આટલી છૂટ પણ લેવી પડે એક એનાઉન્સર તરીકે કે આપણે કથા પૂરી થયા પછી અથવા કથા ચાલુ થયા પહેલાં આપણે જેણે બાપુના આશીર્વાદ લેવા હોય, અહીંયા વ્યાસપીઠના દર્શન કરવા હોય, એ વહેલાસર આવી શકે. અથવા કથા પૂરી થયા પછી બાપુના દર્શન કરી શકે છે. મેં કીધેલું જ છે કે કથા પૂરી થાય પછી તમારે એક પ્રદક્ષિણા કરવાની જ છે. એટલે આ ભલે મને બાપુને કે પેલું મને લાગશે વાંધો નથી આવતો, પણ એ બધાના હિત માટે છે અને આપણા બધા માટે એ શિસ્તનું પાલન કરવું જરૂરી છે. એટલે જે કોઈ કથા ચાલુ થઈ ગયા પછી પધારે, બધા વેલકમ છો, બધા મોસ્ટ વેલકમ છો, પણ બધાને ડિસ્ટર્બ થાય એવી રીતે તમે ત્યાંથી અહીંયા આવો, અહીંયા પગે લાગો, પછી પ્રદક્ષિણા કરો અને પછી પાછા જાઓ. એટલે આ જેટલા શ્રોતાઓ છે ને બધાનું બે ધ્યાન થઈ જાય. એમની જે મગજમાં જે કડી ચાલતી હોય, જે લિંક ચાલતી હોય, લિંક તૂટી જાય છે. એટલે થોડું પ્લીઝ આટલું મારા વતી થોડું સહન કરી લેજો. કારણ કે હવે મેં પેલું થઈને હું ખરાબ લાગુ એ રીતે થઈને મેં જાહેરાત કરી છે, પણ બાપુને અને વ્યાસપીઠના બાપુ માટે સારામાં સારું છે કે અમને બધાને ફાયદો રહે. કારણ કે બાપુ જે લિંકમાં વાત કરે છે, જે કથાઓ કરે છે, જે રસ પીરસી રહેલા છે, એમાં હું છે ડિસ્ટર્બ થાય, એટલે અમારું ધ્યાન બે ધ્યાન થઈ જાય છે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવા જેવું છે. હા, એટલે એ પાણી જે છે એ શું છે કે જેને પીવું હશે ને એ 1 by 1 પહેલા બાજુ ઊભા થઈને પી આવશે. આપણે એવું લાગે તો પેલી બાજુ વ્યવસ્થા રાખીએ, 2 વ્યવસ્થા રાખીએ પાણી માટેનું. આપણે જે આ છે ને તે બાજુ અને એક આ બાજુ 2 કાઉન્ટર કરી દઈએ. હા, ચા પાણી એટલે એ બાજુ જેને જેવું લાગતું હોય પાણી પીવું હોય તો ઊભા થઈને પી આવી શકે છે, આ બાજુ એ કરી શકે છે. પણ વચ્ચે જે આ વસ્તુ બનતી છે ને એ બરાબર નથી. કારણ કે આપણો બાપુનો ભાવ છે સેવાનો, અને જે દાતાઓ છે એ લોકોની પણ અપેક્ષાઓ એવી જ હોય છે કે ભાઈ અમે કંઈક કથામાં કંઈક કરીએ, કંઈક થોડું ઘણું અમારા થકી કંઈક થવું જોઈએ. હા, એ જરૂરી છે, થવું જ જોઈએ. હું તો એ મતનો માણસ છું કે એવું થવું જ જોઈએ, પણ એ મર્યાદામાં. મર્યાદા કેવી રીતે કે દાખલા તરીકે ચાની વ્યવસ્થા રાખેલી છે, પાછળ કાઉન્ટર રાખેલું છે, એક વ્યક્તિ જેને ચાની પીવાની ઈચ્છા થાય પાછળ જઈને પોતે ચા જાતે જઈને પી આવે. ત્યાં આપણે સેવકો રાખશું, એમને હેલ્પ કરશે. આ બાજુ પણ એ રીતે કરીએ, આ બાજુ પણ એ રીતે જ કરીએ. હા, એક વખત આપી દો તો વાત બરાબર છે, પણ બાપુનું કહેવું એવું છે કે તમે વારંવાર પછી પહેલેથી છેલ્લા સુધી આ સેવા ચાલુ રહે તો એમાં ડિસ્ટર્બ થયા કરે. એમાં કથાની જે પકડ હોય ને એ ઢીલી પડી જાય છે. એમાં જે પકડ બાપુએ મેળવેલી હોય ને એ ઢીલી પડી જાય છે. એટલે એના માટે તો આપણે છે ને આપણી જે બધી ઇન્દ્રિયો ઉપર પણ આપણે કંટ્રોલ રાખવો પડે. કારણ કે આ 3-4 કલાકની વાત છે. આપણે આપણી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખીએ અને 4 કલાક બધું સહન કરી લઈએ તો કંઈ વાંધો નથી. આપણા યોગ ઋષિઓ છે એ બધાઓ તો વર્ષો સુધી ઇન્દ્રિયો પર કાબુ મેળવીને આ બધું કામ કરેલું છે, અને આ બધું એમના થકી એના જ ગુણગાન ગાવાના છે. આપણે બાબા રામદેવ પીરે આપણને 24 ફરમાન આપેલા છે. કદાચ મારા ખ્યાલ પ્રમાણે એક ફરમાન આપણે જો વાંચવા જઈએ ને, એનું અનુકરણ કરવા જઈએ, અથવા બાપુ જો એક ફરમાન વિશે અહીંથી બોલવા જાય ને તો એક દિવસ ટૂંકો પડે. એવા 24 ફરમાન દાદાએ આપેલા છે રામદેવ પીરે, અને એમણે 24 પરચા પૂરેલા છે. એક પરચાની વાત કરવા જઈએ,
52 પરચા છે, પણ મુખ્ય 24 પરચા છે અને 24 ફરમાન. હવે એ 52 પરચા છે અને એમાંના 24 મુખ્ય જે પરચાઓ છે, એક એક પરચાની બાપુ વાત કરવા જાય તો એક એક દિવસની કથા નીકળી જાય એવું છે. એ જ રીતે એ જે હું 24 ફરમાનની વાત કરવા જાઉં છું. 24 ફરમાન જે રામદેવ પીરે આપેલા છે ને, એ આપણા 24 તત્વો વિશે વાત કરેલી છે. આપણા શરીરમાં આપણું એ શરીર એ આ માંસ, હાડ, માંસ, પાતળા એ પૂતળાનું એનું પેલું નથી, પણ જે કુદરતી 5 તત્વો છે, અગ્નિ, પાણી, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, આ 5 તત્વો છે. આપણે જ્યારે જોઈએ છીએ કે આપણે જ્યારે નિષ્ક્રિય થઈ જાય છે, દેહાંત થઈ જાય છે આપણો, ત્યારે આપણા દેહમાંથી તરત 24 નહીં 36 કલાકે એનું ફોર્મેશન ચાલુ થઈ જાય છે. ફોર્મેશન એટલે એક એક વસ્તુ જ્યાંથી આવી છે ને ત્યાં પાછી જવા લાગે છે. જેવી રીતે આપણે અગ્નિમાં બાળીએ છીએ તો એમાંથી જો જે એક એક વસ્તુ છૂટી પડીને પાણી હારે ભળી જાય છે, અગ્નિ હારે ભળી જાય છે, વાયુ હારે ભળી જાય છે, છેલ્લે રાખ વધે છે. એમાં તો હવે વિચાર કરો કે આપણે ક્યાં હતા આમાં? આવડી મોટું આપણું દેહ, 70, 80, 90 કિલોનું આપણું વજન, અને એ આ 80, 90 કિલોના દેહને આપણે લઈને ફરીએ છીએ, પણ છેલ્લે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આ પંચભૂતમાં મહાવિલીનમાં થઈ જઈએ છીએ. પંચભૂતમાંથી જ આપણે બનેલા છે અને પંચભૂતમાં જ પાછા વિલીન થઈ જાય છે. એટલે આપણે આપણા દેહનો કે મોટાઈનો કે એ કોઈ અહંકાર છોડીને આ કથા મંડપમાં આવવું જોઈએ. અને આમાં તો આપણું છે ને મન એટલું ખરાબ છે, મન એટલું આપણું ખરાબ છે કે તમારી બુદ્ધિને ગમે ત્યાં લઈ જશે. અહીંયા બેઠા બેઠા બાપુએ ના વચ્ચે વાત કરી કે ભાઈ અહીંયા બેઠા છે ને ઘરે વહુ શું કરતી હશે. એટલે આ આપણું મન છે, ત્યાં આપણે દોરીને લઈ જાય આ રીતે. એટલે મારા ખ્યાલ પ્રમાણે આપણે આપણી રીતે રહીએ, જેટલા 4 કલાક તો આપણે સ્થિર થઈને આપણે ચિત્તને અહીંયા ચોંટાડીને રાખીએ, અને તો જેટલું કંઈક ઉતરે એટલું. મેં વચ્ચે વાત કરી કે આવી કથાઓ સામાન્ય નથી થતી ભાઈ. આ કથાઓ કરવી સામાન્ય વાત નથી. આ બાપુ સાહસ કરી શકે, આપણે કોઈ સાહસ ના કરી શકીએ. કારણ કે આમાં પરસેવાની કમાણી નાખવી પડે છે અને પરસેવો પાડવો પડે છે. અને એના માટે પરસેવા, બાપુએ વાત કરેલી ને, સેવા અને પર એ બંનેને જોડો એટલે પરસેવો થાય છે. એટલે આમાં પરસેવા માટે સેવા કરવી પડે છે. તો આવી રીતે અમે તો ઘણા બધા અનુભવ જોયા છે કે આ આયોજનો કરેલા છે, પણ એમનામ નથી થતા. 2-3 મહિના સામાન્ય કથા માટે અમારે લાગી જતા હોય છે અને લોકો પાસે હાથ લંબાવીને અમારે એ રીતે પેલું કરવું પડતું હોય છે. ત્યારે આવા કાર્યક્રમો થતા હોય છે. બાપુને તો હું તો ધન્યવાદ આપું છું કે એમણે આટલી ઉંમરમાં પણ આવું મોટું સાહસ કરી લે. સામાન્ય કથા કરવી હોય તો અમારે નાકે દમ આવી જાય છે, પણ બાપુ આટલા મોટા 4-5 મોટા આયોજનો હાથે લઈને કરે છે ને, એટલે ચોથો 11 પૂરા કરશે એટલે મોરારી બાપુની જેમ સેન્ચુરી મારવાના. ભાઈ તાલીઓથી વધાવો. 11 સવરા મંડપ પૂરા કરવાની અપેક્ષા આપણે. હા કંઈ વાંધો નથી. મેં વચ્ચે જ કીધેલું 2-4 દિવસ પહેલાં કે આપણે હજારો હાથ છીએ, હરીના આપણે હજારો હાથ છીએ, અને એ બધા હજારો હાથ બાપુ હાથે છીએ. તો બાપુ એકવાર સંકલ્પ કરે, નર્મદામાં એકવાર સંકલ્પ કરીને કહી દે કે ભાઈ અમારે કરવું છે, મૂકી દે. જ્યારે દોરી છોડીને આવ્યા ત્યારે મારા દવાખાના પર આવેલા મા અને દાદા બંનેઓ કે સાહેબ આપણે આવું કર્યું છે, દોરી છોડી લીધી, લઈ આવ્યા છીએ અને આપણે આવું કરવાના. મેં કીધું કંઈ વાંધો નહીં, જેવી દાદાની ઈચ્છા. આપણે કીધું આપણે આગળ વધશું અને આવશું, મારાથી જેટલી સેવા થતી હશે એટલી હું કરવા તૈયાર છું. આ મેઇન આ વાત છે. મેઇન આપણે તો મારે એક થોડુંકું બીજું એ જ વાત કહેવાની હતી કે આપણે બધા રામાપીરને તો કદાચ જાણીએ જ છીએ, ઓળખીએ છીએ, કારણ કે નહીં ને આપણાથી 6ઠી પેઢી કે 7મી પેઢી, બાપુ કદાચ મારી ભૂલ ના થતી હોય તો 600 વર્ષ પહેલાં રામદેવ પીરનો જન્મ થયો. આ કળિયુગમાં રામદેવ પીરે જન્મ લીધો ને એના 600 વર્ષ જ થયા છે. મારા ખ્યાલ પ્રમાણે 1409માં ઈસવીસન અત્યારે 2026 હાલે છે, 2026 હાલે છે. મારા ખ્યાલ પ્રમાણે 1409માં બાપાએ જન્મ લીધેલો, 1414માં ના બાપુ ગણતરીમાં થોડું ઈસવીસન અને ઈસવીસન સંવંતમાં બધામાં ફરક આપેલો છે.
એ ઈસવી સંવંતમાં હાલે છે, પણ હું ઈસવીસન સંવંતમાં વાત કરું છું. ઈસવીસન સંવંત અને સંવંત બંને અલગ છે. ઈસવીસન સંવંતમાં 1409. 1 મિનિટ, એમાં મુજાદા નહીં, એ બધું આગળ હું કહેતો જઈશ. એ બાપુ લઈ લેશે, ચાલો. અને મારું બીજું એટલું જ કહેવાનું હતું કે બીજા મારા ગણિત પ્રમાણે 1442માં દાદાએ સમાધિ લીધી. ટોટલ 33 વર્ષની આયુમાં દાદાએ સમાધિ લીધેલી, આપણા વચ્ચેથી વિદાય લીધેલી. આજથી એટલે આપણા વડવાઓ બાપ દાદાઓએ રામાપીરના હાથે જે કંઈ માની લો ને કે એમના હાથે હશે એમ. એટલે મારી ગણતરી છે કે આપણાથી જ વધારે દૂર નથી, આપણાથી બહુ નજીક છે, એટલે આપણને વધારે વાલા લાગે છે અને વધારે ભક્તિનો એ પેલું લાગે છે. હા, એટલે આપણે એ પ્રમાણે આપણે બાબાની ભક્તિનું આપણે આગળ ચાલુ રાખશું. અને 2-3 નામ મારે હજી પહેલાં કરવાના છે સ્વાગત માટે. એ આરતી થયા પછી હું સન્માન માટે લઈ લઈશું. આરતી માટે જે કંઈ દાતાઓ છે એ લોકોનું આરતી માટે હજી આવતા હોય તો લઈ લેજો, બરાબર છે. પછી આરતી પૂરી થાય પછી આપણે આપણું આગળ વધારશું. હવે હું આપણા જયદેવ દાદાને વિનંતી કરીશ કે આપણી કથાનો દોર આગળ વધારશે. જય રામાપીર. અમારે ડૉક્ટર સાહેબને વિનંતી કરીએ કે કંઈક જાહેરાત છે એની જાહેરાત કરે. અને હેલો હેલો, હા, બોલો રામાપીરની જય. હવે જો આજની આરતી માટે રસિકભાઈ કરશનભાઈ મકવાણા જુનાગઢવાળા અને પરબતભાઈ મેર જામનગર પરિવાર સાથે અત્રે પધારશો. આપણે આરતીનો બધાએ લાભ લેવાનો છે. બધાએ બાપુએ કે એમ આપણે શિસ્તમાં અમરદાસ બાપુ કાપડી એ પણ આવી જશો. અને બાપુ જે રોજના શિસ્ત પ્રમાણે માથે ખુલ્લું કોઈ એ નથી રાખવાનું, માથે ઢાંકીને બધા આવશો. અને બાપુએ જે દીકરી બાને દત્તક લીધેલા છે એ જાનકીબેનને હું વિનંતી કરીશ કે પ્લીઝ અત્રે સ્ટેજ પર વ્યાસપીઠની બાજુમાં પધારશો. જાનકીબેનને વિનંતી કરું છું કે આગળ આવશો. જાનકીબેન, આરતી કર્યા પછી જે દાતાઓ છે એમનું સન્માન કરવાનું છે. એ સન્માનમાં શ્રી રામદેવ ગત મંડળ પટેલ સમાજ અને શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા ભરકડીવાળા. હવે એમને વિનંતી કરીશ કે આરતી પૂરી થાય એટલે અત્રે ઊભા રહેશો, તમારું સન્માન કરવાનું છે. અને આજે રાત્રે મહાન સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. એમાં સંતવાણી આરાધક છે માનસિંહ ગોહિલ, વિપુલભાઈ સુરતી, ચાંદનીબેન પટેલ અને ઘનશ્યામભાઈ પરમાર. આ મુરબ્બીઓ આપણી વચ્ચે પધારશે આજે રાત્રે 9 વાગ્યા પછી. એટલે બધાએ પ્રસાદ લઈને અત્રે રોકાવાનું છે અને રાત્રે આ સંતવાણીનો લાભ લેવાનો છે. હવે બધા જો આ બાપુએ જે દત્તક લીધેલી છે આ દીકરીને, એમના તમે દર્શન કરી લો. જો આરતીમાં આજે રસિકભાઈ કરશનભાઈ મકવાણા જુનાગઢવાળા અને ભગત એક થાળી આત્રે દીકરી આ બેનબાને આપજો. હું શું કહું છું, થાળી રહી ને એ બેનું નાખો અને ધૂપ રહ્યો ને એ આ બાજુ રાખો, એટલે વારાફરતી બધા ભાઈઓ ધૂપની આરતી કરી શકે. આ ખૂણે ઊભા રાખી દો એમને. અને આરતી વાળા બધા બેનો આ બાજુ આવતા રહો. બીજી અગત્યની જાહેરાત એ છે કે રોજ સાંજે 5:30 વાગે અને સવારે 7 વાગે આપણે જેટલા સ્થાપન કરેલા છે ત્યાં ધૂપેડાની આરતી કરવાની હોય છે. તો એમાં શું છે કે દરેક જોડું જે હોય ને જોડાએ જ આવવાનું હોય છે. ગઈકાલે મેં કીધેલું હતું કે 12 જોડા નામ લખાવી દેજો, પણ આજે 5-7 જોડા હતા એટલે એમાં તમે જેટલો લાભ લેશો એટલું સારું છે. જો તમે જતી સતી હાથે પધારેલા હશો તો એ તમારે ધૂપેડા આરતીમાં જોડાઈ જવાનું. અને સાંજે 5:30 વાગે અને સવારે 7 વાગે છે આરતી ચાલુ કરી દેજો. જો જ્યારથી કથા ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધી અને હજુ કથા પૂરી થશે ત્યાં સુધી સતત આપણું બધાનું લાઈવ રેકોર્ડિંગ
કિશન સ્ટુડિયો જામજોધપુરવાળા કરી રહેલા છે. તો દરેક માતા બહેનો ભાઈઓને બધાને વિનંતી કરું છું કે તમે આ ચેનલ દ્વારા તમારા બધા સગાવાલાને ચેનલમાં લિંક મોકલી શકો છો, એ લોકોના ગ્રુપમાં લિંક મોકલી શકો છો. એટલે જેટલા તમારા રિલેટિવ સગાવાલા અહીંયા રૂબરૂ જે આવીને અહીંનો લાભ નથી લેતા, એ લોકો ઘરે બેઠા પોતે આ ચેનલ દ્વારા કિશન સ્ટુડિયો જામજોધપુરવાળા તરફથી એ લાભ લઈ શકે છે. અને ચેનલમાં આપણે અહીંયા જે કંઈ લાઈવ પ્રોગ્રામ થઈ રહેલો છે ત્યાં રૂબરૂ નિહાળી શકે છે. એટલે બધાને વિનંતી કરું છું કે પ્લીઝ કે તમે અહીંયા છો, તમે તો રૂબરૂ જોઈ રહેલા છો, પણ તમારા રિલેટિવ સગાવાલા અને તમારા જે ભાઈબંધો અને તમારા જે ગ્રુપવાળા છે એને આ લિંક શેર કરજો. એટલે અહીંયા જે પ્રોગ્રામ લાઈવ થઈ રહ્યો છે ત્યાં એ લોકો જોઈ શકે. બીજી અગત્યની જાહેરાત એ છે કે આ જે સન્માન માટે શ્રી રામદેવ ગત મંડળ પટેલ સમાજ પધારેલા હોય તો અત્રે આવે. એમનું સન્માન બાપુ દ્વારા થવાનું છે. અને શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા અત્રે પધારશો. અને શ્રી રામદેવ ગત મંડળ પટેલ સમાજના મનસુખભાઈ પ્લીઝ અત્રે પધારશો. આપનું સન્માન થઈ રહ્યું છે. આપને આ કથામાં મોટું યોગદાન દાન કરેલ છે, એટલે તમારું સન્માન થવાનું છે. આ પટેલ સમાજને આવ્યું ના તમે ખીમજીભાઈ, હા ચલો ખીમજીભાઈ એમનો બાપુ સન્માન કરી દો. ભાઈ બાપુ ક્યાં ગયા? વિજય બાપુ એમને શાલ આપી અને સ્મૃતિ ભેટ આપીને એનું સન્માન કરી રહેલા છે. શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા ભરકડીવાળા, એમના તરફથી 10,000 રૂપિયાનું દાન મળેલું છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર ખીમજીભાઈ. સંતવાણીનો લાભ લેવા વિનંતી. આવતીકાલે જે કંઈ રામદેવ પીરના લગ્ન થવાના છે એમાં બાપુએ એવું કીધું છે કે કોઈ જવતલ દેવાવાળા કે મેં નેતલ દેના ભાઈ તરીકે કોઈ રૂબરૂ હાજર થવાનું હોય, એના પ્રેઝન્ટ થવાનું હોય તો થઈ શકે છે. ગમે તે એવું કોઈ રાશિ કે એવું કોઈ નક્કી નથી, પણ એ જવતલ હોમી શકે છે. પીરની જય. અને નેતલ દેને જે કંઈ આપણે માન લો કન્યાદાન તરીકે જે કંઈ વસ્તુ દેવાની હોય એ તમે દઈ શકો છો. આવતીકાલે રામદેવ પીરના લગ્ન થવાના છે, એટલે આપણે જે 8 વર્ષે જેવો માહોલ ઊભો કરેલો હતો એવો જ માહોલ આવતીકાલે આપણે ઊભો કરવાનો છે. અને ત્યાં ખૂબ દાનની સરવાણી આવેલી હતી, એવી જ દાનની સરવાણી આવતીકાલે કન્યાદાન પેટે આવશે એવી અપેક્ષા રાખીએ છીએ. અને જે કોઈએ દાન લખાવવાનું હોય અને જે કંઈ દાન આપવાનું હોય ત્યાં આપણું ટેબલ ચાલુ છે, ત્યાં દાન સ્વીકારીએ છીએ. હવે બધા કુંભ આરતીમાં પધારજો. ખૂબ ત્યાં આપણે કુંભ આરતી થવાની છે. જય રામાપીર, જય રામાપીર. હલો, બોલો રામદેવજી મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. પરબડા પીરની ડાલી બાયની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય જય પીર રામા પ્રભુ, જય જય પીર રામા. અતમયો ધારણ દેવા, અતમયો ધારણ દેવા. સિદ્ધવા પીર રામા. ઓમ જય
તટ પર જાણા ઓમ જય જય પીર રામા ચડે ધૂપ ગુગળના ઘીના દીપ સાસા રામા ઘીના દીપ સાસા દુઃખ વિનાશક દેવા દુઃખ વિનાશક દેવા જય ત્રિભુવન ત્રાતા ઓમ જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા હે રામા જય જય પીર રામા અધમયો તારણ દેવા અધમયો તારણ દેવા વિધવા પીર રામા જય જય પીર રામા મઠે કોટને રોગયંતા પાટણના રામાયણના પાટણના વાંજિયા પામે પુત્રો વાંજિયા પામે પુત્રો સમબંધી ફળના ઓમ જય જય પીર રામા મઠે કોટને રોગયંતા પાટણના રામાયણના પાટણના વાંજિયા પામે પુત્રો વાંજિયા પામે પુત્રો સમબંધી ફળના ઓમ જય જય પીર રામા નકળંક નાસતી ધારી કઈ ભક્તો થાયા રામા કઈ ભક્તો થાયા મારો ભૂમિનો હરવા પાપીને સહાય રામ ઓમ જય જય પીર રામા રામા પીરની આરતી જય કોઈ ગાશે પ્રભુ ભાવે કરી ગાશે કેશવ કહે જનને કેશવ કહે જનને સુખ સંપત્તિ થાશે ઓમ શ્રી રણુજામા દાસે ઓમ જય જય પીર રામા જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા રામા જય જય પીર રામા અધમયો તારણ દેવા અધમયો તારણ દેવા વિધવા પીર